સ્વાગત છે તમારો ચારણના ચોરામાં. ચારણનો ચોરો એટલે જાગૃતતા અને એકતા, જાગો અને જગાવો. જે ખોટું કરે છે, જે ખોટું કરાવે છે એનો વિરોધ કરે છે અને કરતો રહેશે. તો આજે આપણી પાસે મુદ્દાની વાત બે ત્રણ છે. પ્રથમ એક નિવેદન હું આપણા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી સાહેબને કરું છું કે સાહેબ, તમે તમારી પોલીસ ઉપર જરીક ધ્યાન વધારે પૂરતી રાખો. હું તમને નિવેદન એટલા માટે કરું છું કે પછી આ બધી બાબતે ભૂંડપ તમને જ મળશે, કેમ કે જવાબદારી તમારી છે. કોઈ ક્યાંય ભૂલ ન કરે અને તમામ પોલીસ કર્મચારીઓ પોતાની ડ્યુટી, પોતાની નોકરી સમાજની સુરક્ષા અને સમાજની વ્યવસ્થા માટે કરે અને ક્યાંય પણ કોઈ પણ કાંઈ પણ ખોટું ન કરે એની ધ્યાન ચોક્કસથી રાખો. એટલે હું તમને નિવેદન કરું છું. જો તમે ધ્યાન રાખશો તો સ્વાભાવિક છે સમાજની સુરક્ષા અને વ્યવસ્થા સારી રીતે થશે. જો તમે ધ્યાન નહીં રાખો તો ચોક્કસથી સમાજને તો નુકસાની જશે જ, પણ પોલીસ પ્રશાસનને પણ નુકસાની જશે. તો આ નોંધ લેશો. એ બદલ એસપી સાહેબ આપનો આભાર માનીશું. નહીંતર પછી મારે તો ન છૂટકે જે પ્રમાણે મેં કીધું છે આપ સાહેબોને એ પ્રમાણે કરવું જોશે. આજની એક મોટામાં મોટી મિસ્ટેક છે, જરીક તપાસ કરાવી લેજો. મોટામાં મોટી મિસ્ટેક છે, તપાસ કરાવી લેજો. જો તમને આ બાબતે ખ્યાલ પડે તો ભલે, ન પડે તો આમ પબ્લિકને, આમ જનતા એવું માનશે કે તમારું ધ્યાન તમારા સ્ટાફ ઉપર નથી, તો તમારું ધ્યાન આખા જિલ્લા ઉપર કેવી રીતે રહેશે? સવાલ એ ઊભો થશે. તો ચાલો હવે આજે આપણે મુદ્દાની વાત એ છે કે આપણે જામખંભાળિયા સલાયા ફાટક જે બંધ કરવામાં આવ્યું હતું, ત્યાં અંડરબ્રિજનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું અને આપણા અધિકારીઓ કાંઈ પણ વિચાર્યા વિના, સમજ્યા વિના એ ફાટક બંધ કરી દે છે અને આમ પબ્લિકને, આમ જનતાને, જામખંભાળિયાની પબ્લિકને તથા આજુબાજુના ગામડાના લોકોને બહુ જ તકલીફ પડે છે, સમસ્યા બધાને ઊભી થાય છે, જે તમે બધાએ જોયું. એ બાબતે આપણે પ્રયત્ન કરીએ છીએ અને એ ફાટક ફરી ખોલવામાં આવે છે. પણ હવે ચોમાસું વયું ગયું, કામ થઈ શકે એમ છે, રસ્તા બધા ખુલ્લા છે, શિયાળો છે, પણ તે છતાં અત્યારે ત્યાં કામ બંધ છે. એનું કારણ શું? કારણ આગળ જતા તમને ખબર પડશે. હવે આમાં લોકાર્પણ કહીએ ને કે રાજકીય આગેવાનોને રીબીનો કાપવા બહુ આવે, તો અત્યારે આને આપણે એવું કહી કે લોકાર્પણ નહીં, પરંતુ અત્યારે આ રોકાપણ શેના કારણે છે? અત્યારે આ કામ બંધ કયા હિસાબે છે? એમાં જવાબદાર કોણ છે? આપણું તંત્ર કે આપણી સિસ્ટમ કે એના કોન્ટ્રાક્ટર? કયા કારણોથી આ કામ બંધ છે એ સમજાતું નથી. જો આ પુલ બનાવવાનો જ ન હોય અને આમાં હવે કંઈ ફેરફાર કરવાનો હોય તો આ મોટો સવાલ ઊભો થશે ને મોટો પ્રશ્ન ઊભો થશે. આમાં જોજો હવે આગળ જતા શું આમાં થાય એ તો આપણે અત્યારે કહી ન શકીએ, પણ જો આ કામ બંધ રહેશે અને આ કામ અધૂરું મૂકી દેવામાં આવશે તો આમ પબ્લિકનું, આમ જનતાનો જે ટેક્સનો પૈસો છે એ બધો પાણીમાં. તો પછી આપણા સિસ્ટમમાં બેઠેલા લોકો અને આપણા રાજકીય આગેવાનો બધા તમાશો જોવા માટે બેઠા છે. આપણે તો એવું જ કહી શકીએ ને કે પૈસા આમનામ વેડફવાના છે પબ્લિકના. જે પબ્લિક ટેક્સ ભરે છે, જે પબ્લિક પોતે આપણે કહીને કે પોતાના
પરસેવાનો પૈસો છે એ બધો. હા, આ સિસ્ટમમાં બેઠેલા લોકોને રાજકીય આગેવાનોને આ પૈસાનું કંઈ મહત્વ નથી. કેમ? એ લોકોને તો સમયે સમયે પેકેજ મળતા રહીએ છે. એટલે તો હવે આમાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સમાચાર એવા મળ્યા છે કે ભાઈ આ પુલ કદાચ હવે આમાં કંઈક ફેરફાર થશે. જે સલાયા ફાટક જામખંભાળી આપણે સલાયા ફાટક કહીએ છીએ એ પુલમાં થોડું ઘણું અથવા તો ઘણું ફેરફાર થશે, અથવા તો આ જે અત્યારે કામ થયું છે એ કામ પણ રદ થશે, એવા સૂત્રો પાસેથી મળતી માહિતી છે. હવે આમાં સાચું ખોટું તો જ્યારે આ બધું ક્લિયર થાય ત્યારે ખબર પડે. પણ તમે વિચાર એ કરો કે આપણા અધિકારીઓ આપણા જે પ્લાન બનાવે, જે નકશો બનાવે એન્જિનિયર, અથવા તો એને મંજૂરી આપે એ અધિકારી, આ બધાએ શું હિસાબે, શું વિચારીને, શું આ બધું નિરીક્ષણ કરીને આ બધી મંજૂરી, આ બધું કામ શરૂ કર્યું હશે. અને જો એ બધું બરાબર જ છે કે એ લોકોની ક્યાંય પણ ભૂલ નથી, તો અત્યારે કામ શું કામીને બંધ છે? તો સવાલ એ ઊભો થાય છે, કેમ વિકાસ નથી કરવાનો? વિકાસ શું કામીને નથી કરવાનો? આ સવાલ ઊભો થશે ને કે વિકાસના નામ ઉપર જે તમે લોકાર્પણ કરવા જાઓ છો, રિબીનો કાપવા જાઓ છો, તો અહીં અમારા ખંભાળિયાને કેમ બાદ કરવાનો છે? એનું કારણ તો પછી આપણે પૂછવું જશે ને, જે જવાબદાર વ્યક્તિઓ છે, જે જવાબદાર અધિકારીઓ છે. આજ પબ્લિક હેરાન પરેશાન ભલે થાય, એનારે આ લોકોને કંઈ વાંધો જ નથી, પોતે પોતાનું કરીને બેસે છે. હવે આમાં કદાચ આ કામ શરૂ ન થાય અને અત્યારે જેટલું કામ થઈ ગયું છે એટલું જ કામ એમને એમ પડ્યું રહીએ, તો નહીં આપણે ખોડિયારમાંનું મંદિર હતું એને પણ આ પુલના લીધે પાડવામાં આવ્યું હતું, ખબર છે ને? આ તમને બધાને ખબર જ છે ને? તો અત્યારે કોન્ટ્રાક્ટર બધા પોતપોતાનું કરીને બેસી ગયા, પબ્લિકનો પૈસો બધો આમ વેડફાય છે. તો પછી આ અધિકારીઓ તમાશો જોઈ છે અને આમ પબ્લિકને, આમ જનતા ચૂપ છે. તો ચૂપ આમાં રહેવાય નહીં ભાઈ. સવાલ પૂછાશે, જવાબ મંગાશે કે ભાઈ જવાબ આપો, એમાં નહીં હાલે. જવાબ તમારે આપવા જોશે કે આમાં કયા કારણોથી, કોના કહેવાથી આ કામ અત્યારે બંધ છે, કામ કેમ શરૂ કરવામાં આવતું નથી? તો આ કામ શું હવે લંબાવવાનું છે? આ કામ ગોટે ચડ્યું તો કન્ફર્મ છે. અત્યારે તમે જોઈ શકો છો સ્થિતિ એવી જ છે, ત્યાં કોઈ પણ જાતનું કામ ચાલુ નથી, કામ બંધ છે. એથી આગળ હું તમને પાછું સમજાવું. અગાઉ મેં તમને કીધું છે ને, હજી હું તમને કહું. રેલવેના પાટા સલાયા ફાટકથી તમે લ્યો, પછી આવે જામનગર ફાટક, બરાબર? રેલવે પાટા ટુ પાટા આપણે હાલવાનું છે કે સલાયા ફાટકથી આપણે ચાલુ કરીએ, પછી આવે જામનગર ફાટક. જામનગર ફાટકથી આપણે આગળ જઈએ એટલે આવે છે આપણે ઓલું કલેક્ટર કચેરી પાસે જે લાલપુરને જોડતો હાઈવે, ત્યાં જરૂર છે વિકાસની. પણ આજ દિવસ સુધી કોઈ એમાં ધ્યાન દીધું નથી, ફાટક નથી દીધી. હાઈવે રોડ છે, હાઈવે રોડનો યુઝ કોઈ મોટા વાહન કરી શકે એમ નથી. ત્યાંની સ્થિતિ તમે જોઈ છે, રોડ કેવી રીતે છે. એક નાનું તરાવડું છે, એમાંથી રોડ કાઢ્યું છે. અને અત્યારે જે ગરનાળું નાનકડું છે, જે રેલવેના પાટા નીચેથી આપણે નીકળીએ છીએ, ટ્રેક્ટર ત્યાંથી નીકળે છે ને, તો ટ્રેક્ટરના ઉપરનો એંગલ હોય ને એમાં ભટકી જાય છે, ઓલા મૂક્યા છે ને એમાં. અત્યારે સ્થિતિ ત્યાં એવી છે કે હાઈવે જે છે ત્યાં કામ કરવું નથી, અને જ્યાં જરૂર નથી ત્યાં કામ ચાલુ છે. ને અત્યારે કામ પૂરું થવા આવ્યું હશે, કદાચ કોઈ એનું લોકાર્પણ કરવા કોઈ રાજકીય આગેવાન કે કોઈ અધિકારી આવશે એક આગળ. એના પછી હું તમને કહું કે ત્યાંથી તમે આગળ જાઓ એટલે વાડી વિસ્તાર આવે, પાટે ને પાટે તમે આવેલા જાઓ એટલે વાડી વિસ્તાર આવે. ત્યાં મેં અગાઉ કીધું છે ને, હજી હું તમને ફરી ધ્યાન તમારું દોરવી દઉં કે અંદાજે 100 થી 125 લોકોની અવર જવર છે ત્યાં. અંડરબ્રિજ
અત્યારે કામ એનું પૂરું થવા આવ્યું છે. જ્યાં આપણે એવું કહી શકીએ કે ભાઈ 100થી 125 લોકોની જે અવર જવર હોય એ પણ ખેડૂત, ત્યાં અત્યારે કામ પૂરું થવા આવ્યું છે. ત્યાં ફાટક પણ છે અત્યારે ઉપલબ્ધ. જોઈ લ્યો આ નીતિ. અને જ્યાં અત્યારે હજારોની સંખ્યામાં પબ્લિક અવર જવર કરે છે, હજારોની સંખ્યામાં લોકો જેની જરૂર છે કે અહીં સુવિધા હોવી જોઈએ, અહીં કાયદેસર આ બધું કામ વહેલી તકે પૂરું થવું જોઈએ, તો ત્યાં કામ કરવામાં આવતું નથી. જ્યાં જરૂર નથી, બિનજરૂરી છે, બિલકુલ બિનજરૂરી આપણે એવું કહી શકીએ, ત્યાં કામ અત્યારે પૂરું થવા આવ્યું છે. તો ત્યાં હવે રિબિન કાપવા, આપણે લોકાર્પણ કરવા કોણ આવે છે, ક્યાં રાજકીય આગેવાન છે અને ક્યાં અધિકારી છે, તે આપણે જોશી. અને ત્યારે આપણે એને પણ સવાલ પૂછશી કે સાહેબ, પ્રથમ હજારોની સંખ્યામાં જ્યાં અવર જવર હોય ત્યાં જરૂર હોય કે પછી 100 લોકોની અવર જવર હોય, જે ફક્ત ને ફક્ત પોતાનો વાડી વિસ્તાર પાસે, એની પાસે બીજા પણ ઉકાસ હોય ને, બીજા પણ રસ્તા હોય. અહીં તો મેઇન રોડ છે, હાઈવે રોડ છે, ત્યાં વિકાસ જ નથી. અને જ્યાં વિકાસની જરૂર નથી ત્યાં વિકાસ એવડો મોટો કરવામાં આવે છે કે તમે ત્યાં જઈને નજર તો મારો. કરોડોના ખર્ચે ત્યાં બનાવવામાં આવ્યું છે. તો કોના માટે આ? તો આમાં પબ્લિક માટે શું છે? અહીં આપણા જામખંભાળિયા શહેર માટે શું છે? તમે જ વિચારો. શું આપણે આ લોકો વિકાસ દેખાડી રહ્યા છે કે વિકાસના નામ ઉપર આપણે બધાને મૂર્ખ બનાવી રહ્યા છે? આ સ્થિતિ છે. તમે જઈને જોઈ આવો. હું ખોટું નથી બોલતો, અગાઉમાં આ વિડીયો મૂકેલા છે. આ સ્થિતિ, આ પરિસ્થિતિ, અને આપણા અધિકારીઓ બધા તમાશો જોઈ રહ્યા છે. આપણે એવું કહી શકીએ કે આ લોકો આ પબ્લિકને જે ટેક્સ ભરે છે, પબ્લિક જે પોતાનું પરસેવાનો, પોતાની હકની કમાઈ જેનાથી પોતે ટેક્સ ભરે છે, એ ટેક્સનાથી એ લોકોને પગાર જડે છે. એ ટેક્સથી એ લોકો લીલા લહેર છે. પણ જ્યારે પબ્લિકની વાત આવે, પબ્લિકની સુવિધાની, વ્યવસ્થાની, સુરક્ષાની વાત આવે, ત્યારે આ બધા ક્યાં હોય કોણ જાણે, ખબર નથી પડતી. આ જ હકીકત છે ને આ જ હકીકત હું તમારી સમક્ષ દર્શાવું છું. જેને પણ પેટમાં દુખે અને ભલે દુખે, એનાથી આપણે કંઈ ફેર નથી પડતો. બીજું એક તમને અગત્યનો મુદ્દો એ કહી દઉં, તમારા બધાના ધ્યાનમાં એ મૂકી દઉં, તમારા બધાનું ધ્યાન એ દોરવી દઉં કે જામખંભાળિયાનો મિની તરણેતર મેળો તમને બધાને ખબર જ છે. જામખંભાળિયાનો મિની તરણેતર મેળો એટલે શક્તિનગર સિરેશ્વર મહાદેવ મંદિર પાસે જે એક વ્યક્તિએ મેળા માટે જમીન દાન કરેલ છે, જે લોકોના મનોરંજન માટે, કે તમામ સમાજના લોકો ત્યાં ઉપસ્થિત થાય, બાળકો, વડીલો બધા આનંદ માણે, 2, 4, 5 દિવસ આનંદ માણે, તે માટે એ હેતુથી જે જગ્યા આપી છે, એ જગ્યા ઉપર આપણે કીધું હતું કે ભાઈ જે વ્યક્તિએ દાન કરેલ છે તેનું સ્ટેચ્યુ બનાવો. અને આ સ્ટેચ્યુની માંગ કેટલા સમય ત્યાં થઈ રહી છે, પણ કોઈ એમાં ધ્યાન દેતું નથી. પણ હવે મને સૂત્રો પાસેથી માહિતી મુજબ એમાં એવું થઈ રહ્યું છે, અને આગળ જતા એવું થઈ શકે છે કે ભાઈ હવે એમાં નવું ટ્રસ્ટ ઊભું થાય છે. અને ટ્રસ્ટ ઊભું થશે પછી જેમાં ગોકુલધામ ને બંગલાવાળી ને એસએનડીટી ને ફલાણા ઢીકડા જે પ્રમાણે પ્લોટિંગ થયા અને જે પ્રમાણે વેચાણું, તે જ પ્રમાણે કદાચ આપણે એવું કહી શકીએ, અત્યારે સંકેત હું તમને આપી રહ્યો છું કે તે જ પ્રમાણે એ મેળો કદાચ આગળ જતા જામખંભાળિયાની જનતાને તે જગ્યા ઉપર જોવા નહીં મળે. અત્યારે હું આ ખાલી સંકેત ને શંકાનું સ્થાન આમ પબ્લિકનું નામ જનતાનું દોરવું છું. કેમ? તો કે આ બધા તો ખાવામાંથી જ ઊંચા નથી આવવાના ને. આ લોકો બધું છીનવવા માટે જ અત્યારે બેઠા છે, ઉપસ્થિત છે. હવે તમે બધા આ બાબતે ધ્યાન દેજો અને ધ્યાન રાખજો. કેમ કે ત્યાં હવે 4-5 વર્ષમાં ત્યાં કિંમત ફૂલ વધી જવાની છે. કેમ કે જેમ ગામ વધે છે
તે પ્રમાણે સ્વાભાવિક છે જમીનના ભાવ વધશે જ. તો ત્યાં પણ કોઈ રાજકીય આગેવાન, કોઈ ટ્રસ્ટ, કોઈ ફલાણું, કોઈ ઢીકડું ત્યાં પણ પ્લોટિંગ કદાચ કરી શકે છે ને કરોડો રૂપિયા કમાવાનું આ કહે ને કે રસ્તો ગોતી શકે છે. પણ આ નિયમ પ્રમાણે ન થઈ શકે. ખરેખર જો કાયદેસર કાયદા પ્રમાણે હાલે તો આ થઈ ન શકે. પણ તે છતાં થાય છે આ બધું. એનું કારણ ફક્ત ને ફક્ત આપણું અમુક ટકા ભ્રષ્ટાચાર જે છે, અમુક લોકો જે ભ્રષ્ટ અધિકારીઓ બેઠા છે તેના લીધે ને તેના કારણે જ થાય છે. તો આપણી આ બાબતે બધે ધ્યાન છે અને ધ્યાન આપણે રાખીએ અને આ બધું ન થાય એ હેતુથી આપણે પ્રયત્ન કરીએ છીએ. અને આમ પબ્લિકને, આમ જનતા પણ આ બધી વાતને ધ્યાનમાં લઈ અને મગજમાં સેવ કરી લેજો. જ્યારે પણ આ સમય આવે ત્યારે જાહેરમાં વિરોધ કરજો. તો આ નોંધ બધા લઈ લેશો. બધાને ચારણના ચોરાના જય માતાજી. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.